મહાકુંભમાં અમાવસ્યા પહેલા ભાગદોડ 10 લોકોના મોતની આશંકા તો ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ પીએમ મોદી સીએમ યોગી સાથે વાત કરી મેળવી જાણકારી રાજ્યમાં ફરી વધ્યો ઠંડીનો ચમકારો 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર તો અમદાવાદ રાજકોટ સહિત શહેરમાં ઠંડીમાં ઠૂંઠવાયા નાગરિકો એસટી નિગમના કર્મચારીઓ માટે ખુશખબર મોંઘવારી ભથ્થામાં 4% વધારો એરિયર્સ પણ ચૂકવાશે સમૂહ લગ્નમાં જયેશ રાદડિયાના નિવેદન પર પાટીદાર નેતા લલિત વસોયાની આગેવાનોને અપીલ એકબીજાને હલકા ન પાડવા અને સમાજની પાકડી ન ઉછાળવા કરી વિનંતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક બનાસકાંઠા વિભાજન બાદ મળેલી રજૂઆત પર ચર્ચા સંભવ મુખ્ય સચિવ તરીકે રાજકુમારની છેલ્લી કેબિનેટ બેઠક